શહેરમાં હાલ ઘરે ઘરે શરદી ખાંસી અને ઇન્ફેક્શનના દર્દીઓ વધી રહ્યા છે। દરેક પરિવારમાં 2 થી 3 વ્યક્તિઓ એવા છે કે જેમને શરદી અને ઇન્ફેક્શન થઈ ગયું હોય। હાલ બેવડી ઋતુ ચાલી રહી છે અને તે ખાસ કરીને જ્યારે જંક ફૂડ ખાવાનો યુવાનોમાં ક્રેઝ હોય એટલે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના કારણે ગળામાં ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે। બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન પણ વધી રહ્યા છે। તેવામાં શહેરના નિષ્ણાંત તબીબ દ્વારા એક જ સલાહ આપવામાં આવી રહી છે કે લોકોથી ડિસ્ટન્સ રાખવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, કારણ કે હવામાં એરબોર્નના કારણે આ વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યા છે। જેમાં લગભગ અઠવાડિયાથી 10 દિવસ સુધી એક વ્યક્તિ જેને શરદી ખાંસી અને ઉધરસ રહે છે, ગળામાં દુખાવો રહે છે, જેને આપણે વાયરલ ઇન્ફેક્શન કહીએ છીએ। હાલ જ્યારે કેસો વધી રહ્યા હોય ત્યારે ડિસ્ટન્સ એકબીજાથી રાખવું જરૂરી છે, માસ્ક પહેરવું જરૂરી છે અને વાયરલ દર્દીઓથી અંતર રાખીએ તો વધુમાં વધુ આપણે પણ વાયરલ ઇન્ફેક્શન થતાં રોકી શકીએ છીએ। શહેરના MBBS ડોક્ટર રીતેશ ચાપાતેરિયાએ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં બેવડી ઋતુને કારણે વાયરલના દર્દીઓ વધ્યા છે અને આ રોગ હવામાં એરબોર્ન દ્વારા ફેલાતો હોય છે, જેમાં રૂટીન શરદી વધારે રહે છે, જે 1 અઠવાડિયું તથા 10 દિવસ સુધી હોય છે। તદુપરાંત દર્દીને ખાંસીને પણ વધારે આવતી હોય છે। શરદી અને ખાંસીની સાથે સાથે બોડી પેઇન, આંખોની નીચે દુખાવો, તાવ, શારીરિક કળતર, ડિહાઇડ્રેશન થતું હોવાના લક્ષણો દર્દીમાં જોવા મળી રહ્યા છે। છેલ્લા 20 દિવસમાં 40 થી 50% વધારો આ દર્દીઓમાં થયો છે, જેથી દર્દીઓએ અથવા જે વ્યક્તિ આ રોગની ઝપેટમાં ન આવ્યા હોય તેઓએ માસ્ક પહેરવું જોઈએ, વાયરલના દર્દીઓથી દૂર રહી અને સેલ્ફ મેડિકેશન કરવું જોઈએ। દર્દીઓથી સેફ ડિસ્ટન્સ રાખીએ તો આપણે પણ વાયરલ પોતાને થતાં અટકાવી શકીએ। જો અત્યારે કોઈક વાર વરસાદ પડે છે, કોઈક વાર તડકો પડે છે, રાત્રે ઠંડી લાગે છે, એટલે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। એના લીધે થોડા વાયરલ કેસ, શરદી ખાંસીના કેસ વધી રહ્યા છે। શું લક્ષણો જોવા મળી રહ્યા છે? એમાં શરૂઆતમાં નાકમાંથી પાણી ગળે, આંખમાં બળતરા થાય, તાવ આવે, ગાળામાં દુખાવો થાય, શરદી ખાંસી થાય, એવું થતું હોય છે। શું લોકોએ શું કાળજી રાખવી? હવે જ્યાં લોકો ભેગા થતા હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ અને ધુમાડોથી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવો જોઈએ। શું માનો છો માસ્ક પહેરવું જોઈએ, પણ સાથે કેટલા ટકાનું આ જે લક્ષણોમાં વધારો થયો છે, શું માનો છો? જો અત્યારે આ બેવડી ઋતુ છે એટલે થોડું શરદી ખાંસીનું તો પ્રકોપ રહેવાનો જ છે, બરાબર। અને જ્યારે સ્ટેબિલાઇઝ થશે, ઠંડીની સિઝન આવશે એટલે ઓટોમેટિક ઓછું થઈ જશે। તો માનો છો સાહેબ લોકોએ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે બહારનું ફૂડ પણ એટલું જ જવાબદાર છે? હા, એટલે જુઓ, પાણીજન્ય રોગો જેવા કે કમળો, ટાઇફોઇડ, એના પણ કેસો આવી રહ્યા છે, તો એના માટે ચોખ્ખું પાણી પીવાની જરૂર છે। બહારનો ખોરાક લેવાનું ટાળવું જોઈએ, જેનાથી આ રોગ ના થાય। ડૉક્ટર રીતેશ ચાપાતેરિયા।